નમસ્કાર. આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ નવી દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ચાલી રહી છે. કાશ્મીરમાં કુપવાડા જિલ્લામાં અંકુશ રેખા પર અથડામણમાં એક આતંકવાદી ઠાર, 5 જવાનોને ઈજા. વિદેશી હુંડિયામણની અનામતોમાં સતત ત્રીજા અઠવાડિયે $670.80 અબજની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. આજે મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડ, ગોવા, મધ્યપ્રદેશ, હરિયાણા સહિતના રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. પેરિસ ઓલિમ્પિકમાં આજે ભારતીય હોકી ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે અને ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સાંજે T20 ક્રિકેટ મેચ શ્રેણીની પ્રથમ મેચ રમાશે. સમાચાર વિગતવાર. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે હાલ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ચાલી રહી છે. આ બેઠકની વિષય વસ્તુ છે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવો. બેઠકમાં મોટાભાગના રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો, નીતિ આયોગના ઉપાધ્યક્ષ અને આમંત્રિત પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. દરમિયાન આજે સાંજે નવી દિલ્હીમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક યોજાશે. પક્ષના વડામથકે આયોજિત બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ ભાગ લેશે. લોકસભા ચૂંટણીઓ, કેન્દ્રીય બજેટની પ્રસ્તુતિ બાદ પ્રથમવાર આ બેઠક યોજાઈ રહી છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં કુપવાડા જિલ્લાના કાંકરી પ્રદેશમાં અંકુશ રેખા પર થયેલા ગોળીબારમાં એક આતંકવાદી ઠાર થયો છે. સુરક્ષા દળોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનના એક નાગરિકનું મૃત્યુ થવાના અહેવાલ છે, જ્યારે 5 સૈનિકો ઘાયલ થયા છે. છેલ્લા મળતા અહેવાલો પ્રમાણે વધુ શોધખોળ ચાલુ છે. ભારતનું વિદેશી હુંડિયામણ એટલે કે ફોરેક્સ રિઝર્વ સતત ત્રીજા અઠવાડિયે $670.80 અબજ અમેરિકી ડોલરની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યું છે. આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ગત અઠવાડિયે ફોરેક્સ રિઝર્વમાં $4 અબજનો વધારો થયો છે. અગાઉના 2 સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વમાં $14.9 અબજનો વધારો થયો હતો. 2023-24 દરમિયાન ભારતની કરંટ એકાઉન્ટ ડેફિસિટ એટલે કે ચાલુ ખાતાની ખાધ ઘટીને $23.2 અબજ થઈ છે. વર્ષ 2022-23 દરમિયાન નીચી મર્ચેન્ડાઇઝ વેપાર ખાધને કારણે તે $67 અબજ હતી, જે મજબૂત બાહ્ય સંતુલનની સ્થિતિ દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલ સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ તેનું ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આવતીકાલ રાત્રે 8 વાગ્યે રાજ્યના બધા જ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત થશે. ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના YouTube ચેનલ પરથી પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. વિદેશમંત્રી ડોક્ટર S જયશંકરે ગઈકાલે ગણતંત્ર રાજ્ય લાઓસની રાજધાની વિયન્તિયાનમાં દક્ષિણ કોરિયા, સિંગાપોર, ઇન્ડોનેશિયા અને મલેશિયાના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. ડોક્ટર જયશંકર આસિયાન ભારત પૂર્વ એશિયા શિખર સંમેલન અને આસિયાન ક્ષેત્રીય મંચને અનુલક્ષીને આસિયાન માળખા હેઠળ વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપવા માટે વિયન્તિયાનમાં છે. દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી ચો તાઈ-યુલ સાથેની તેમની મુલાકાત દરમિયાન વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી પર વ્યાપક વાટાઘાટો યોજાઈ હતી. ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત પેસિફિક ક્ષેત્રમાં ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેનું સંકલન સહકારના નવા માર્ગો ખોલી રહ્યું છે. સિંગાપોરના વિદેશમંત્રી વિવિયન બાલાકૃષ્ણન સાથેની તેમની મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકરે છેલ્લા 3 વર્ષમાં આસિયાન ભારત સંબંધોમાં થયેલી પ્રગતિ માટે સિંગાપોરનો આભાર વ્યક્ત કર્યો હતો. ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી રેટનો મારસુડીને મળ્યા બાદ ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત ઇન્ડોનેશિયા અને ભારત આસિયાન સંબંધોમાં તેમનું યોગદાન નોંધનીય છે. ડોક્ટર જયશંકરે યુરોપિયન સંઘના વિદેશ બાબતો અને સુરક્ષા નીતિના ઉચ્ચ પ્રતિનિધિ અને યુરોપિયન આયોગના ઉપાધ્યક્ષને જોસેપ બારોલ ફોન્ટેલ્સને પણ મળ્યા હતા. વિદેશમંત્રીએ વેપાર, સ્વચ્છ ઉર્જા, પરિવર્તન અને અદ્યતન ટેકનોલોજીમાં ભાગીદારી વધારવા માટે ભારત યુરોપિયન સંઘની ક્ષમતા અંગે વાત કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABED ને ફોલો કરી શકો છો.
ગૃહમંત્રી અમિત શાહે આજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડોક્ટર એપીજે અબ્દુલ કલામની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે ડોક્ટર કલામના જીવનમાં મહેનત, સરળતા અને સંવેદનશીલતાનો સુગમ સમન્વય હતો. તેઓ દેશના યુવાનો માટે પ્રેરણારૂપ હતા. શ્રી શાહે ઉમેર્યું કે અબ્દુલ કલામે તેમના કાર્યથી દેશના લોકોને આગળ ધપાવવા પ્રયત્ન કર્યા અને તેઓ પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે જાણીતા થયા હતા. તેમના વિચારો ભવિષ્યની પેઢીઓ માટે પથદર્શક હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય અનામત પોલીસ દળ સીઆરપીએફના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ સીઆરપીએફના સમર્પણ અને સેવાની પ્રશંસા કરી હતી. તેઓએ ઉમેર્યું કે સીઆરપીએફના જવાનોએ સાહસ અને પ્રતિબદ્ધતાથી હંમેશા રાષ્ટ્રને સુરક્ષિત રાખવામાં સર્વોપરી ભૂમિકા ભજવી છે. ગૃહમંત્રી અમિત શાહે પણ સીઆરપીએફના જવાનો અને તેમના પરિવારજનોને શુભેચ્છા પાઠવી છે. શ્રી શાહે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે સીઆરપીએફ એ તેની સ્થાપનાના સમયથી જ રાષ્ટ્રની સુરક્ષાને પ્રાધાન્ય આપ્યું છે. જમ્મુમાં આવેલ ભગવતીનગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાએ જતા 1771 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ આજે વહેલી સવારે કાશ્મીર ઘાટી જવા રવાના થયો છે. યાત્રાળુઓ આજે વહેલી સવારે 63 વાહનોના કાફલામાં બેઝ કેમ્પથી નીકળ્યા હતા, જેમાં અંદાજિત 1200થી વધારે પુરુષો, 400 મહિલા સહિત અન્ય શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. આ શ્રદ્ધાળુઓ બાલતાલ બેઝ કેમ્પ અને પહેલગામ બેઝ કેમ્પના માર્ગથી મુસાફરી કરશે. હવામાન વિભાગે આજે મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, મધ્યપ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ, વિદર્ભ, કોંકણ, દક્ષિણ કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદની આગાહી કરી છે. સોમવાર સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તરાખંડ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કેરળ, માહે, જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને ગિલગિટમાં 29 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. આગામી 5 દિવસ દરમિયાન દેશના પૂર્વ પશ્ચિમ, ઉત્તર પૂર્વ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ દ્વીપકલ્પ અને મધ્ય ક્ષેત્રમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દરમિયાન ઉત્તરાખંડમાં અવિરત વરસાદને કારણે રાજ્યની મુખ્ય નદીઓના જળસ્તરમાં વધારો થયો છે અને પર્વતીય પ્રદેશોમાં વિવિધ સ્થળોએ ભૂસ્ખલનને કારણે ગામડાઓને જોડતા મોટર માર્ગમાં અવરોધ આવ્યો છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ પીવાના પાણી અને વીજળીના પુરવઠાને પણ અસર થઈ રહી છે. બીજી તરફ ટિહરીના ભીલંગાણા બ્લોકમાં ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થતાં 2 લોકોના મોત થયા છે. દરમિયાન હવામાન વિભાગે આજે અને આવતીકાલે દહેરાદૂન અને બાગેશ્વર જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પેરિસ ઓલિમ્પિકનો ગઈકાલે રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદમાં ભવ્ય પ્રારંભ થયો છે. આજે ભારતના ખેલાડીઓ ટેનિસ, બેડમિન્ટન અને હોકીની મેચો રમશે. ટેનિસમાં રોહન બોપન્ના અને શ્રીરામ બાલાજીની જોડી ફ્રેન્ચ જોડી ફેબિયન રેબોઉલ અને એડોર્ડ રોજર સામે પ્રથમ રાઉન્ડમાં મુકાબલો કરશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે રમાશે. બેડમિન્ટનમાં પુરુષ સિંગલ્સ શ્રેણીમાં ભારતના લક્ષ્ય સેન અને કેવિન કોર્ડન સામે મેચ રમાશે, જ્યારે સાત્વિક સાંઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડી ફ્રાન્સના લુકાસ કોર્વી અને રોનન લાબાર સામે ટકરાશે. મેચ રાત્રે 8 વાગે શરૂ થશે. ટેબલ ટેનિસમાં હરમિત દેસાઈ જોર્ડનના યમાન ઝાયદનો મુકાબલો કરશે અને હોકીમાં ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક કાંસ્ય ચંદ્રક વિજેતા ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. ભારત અને યજમાન શ્રીલંકા વચ્ચે પ્રથમ T20 ક્રિકેટ મેચ આજે સાંજે 7 વાગ્યાથી પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આકાશવાણી પરથી સાંજે 6:30 વાગ્યાથી મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. સૂર્યકુમાર યાદવને 3 મેચની શ્રેણી માટે ભારતીય ટીમનો નવો કપ્તાન બનાવવામાં આવ્યો છે. વિશ્વકપ જીત્યા બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ T20માંથી નિવૃત્તિ લીધી હતી. બીજી તરફ શ્રીલંકા પણ નવા કેપ્ટન ચરિથ આસલાંકાના નેતૃત્વમાં રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ નવી દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ચાલી રહી છે. કાશ્મીરમાં કુપવાડા જિલ્લામાં અંકુશ રેખા પર અથડામણમાં 1 આતંકવાદી ઠાર, 5 જવાનોને ઈજા. વિદેશી ઊંડિયામણની અનામતોમાં સતત ત્રીજા અઠવાડિયે $670.80 અબજ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. આજે મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, ગોવા, મધ્યપ્રદેશ, હરિયાણા સહિતના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી અને ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સાંજે T20 ક્રિકેટ મેચ શ્રેણીની પ્રથમ મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.